વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ નગરપાલિકા ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય વોર્ડ નંબર 5નું ઓપનિંગ કરવામાં આવ્યું. કલોલ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે વોર્ડ નંબર 5માં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાંધીનગરના પ્રભારી રમેશભાઈ સોલંકી, જિલ્લા તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી કલોલ શહેરના પૂર્વ પ્રમુખ જે.કે. પટેલ, શહેર પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા હોદ્દેદારો ભરતભાઈ સોલંકી, કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પરમાર, વોર્ડ નંબર 5ના માજી કોર્પોરેટર તિમિરભાઈ જયસ્વાલ, નિખિલભાઈ બારોટ, જલ્પાબેન, કલોલ નગરપાલિકા ગઈ ચાલુ ટર્મમાં પ્રમુખ તરીકે રહેલા શૈલેષભાઈ પટેલ, મોરચાના જિલ્લા મંત્રી બળદેવભાઈ કટારિયા, રાજનભાઈ જાદવ તેમજ અત્યારે હાલની ચૂંટણીમાં ઉમેદવાર કરેલા 4 ઉમેદવારો, જેમાં એક બિનહરીફ ચૂંટાયેલા ફતેહસિંહ ઠાકોર તેમજ જેને 5 નંબર વોર્ડના મતદારોને જીતાડવાના છે તેવા ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વ્યાસ, ઉષાબેન જગદીશભાઈ ચૌહાણ, ગુણવંતીબેન બિપિનચંદ્ર જાદવ વગેરે મહાનુભાવો તેમજ વોર્ડ નંબર 5ના મતદારો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રથમ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી જે.કે. પટેલે ઉદ્બોધન કર્યું, જેમાં તેઓએ 5 નંબર વોર્ડની જે ભાજપની શાન છે, ભાજપ તરફનો લગાવ છે તે વિશેની વિસ્તૃત માહિતી આપી. ત્યાર પછી અનેક મહાનુભાવોએ તેઓનું પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કર્યું અને છેલ્લે મધ્યસ્થ કાર્યાલયનું રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું. છેલ્લે આભાર વિધિ રાજનભાઈ જાદવે કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન અશોકભાઈ દવેએ કર્યું હતું. દીપમાલા ન્યૂઝ, કલોલ.